27ના વચનામૃતમાં જેના હૈયામાં ભગવાન નિવાસ કરે, જેના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય, એ ભક્ત કેવા હોય, એની સમજણ કેવી હોય. જાત જાતની સમજણો હોય છે, પણ ભક્ત, સાચા ભક્તની સમજણ કેવી હોય એ શ્રીજી મહારાજે કૃપા કરીને કહ્યું. પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર. પણ જેની સમજણ આવી હોય એના હૈયામાં ભગવાન નિવાસ કરીને રહે છે. કેવી સમજણ? આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે. આ ધરતી આકાશમાં અધ્ધર ઉડ્યા કરે છે, ફર્યા કરે છે, પણ કેવી સ્થિર છે. આ ધરતી ઉપર કેટલા આપણે ઊંચા ઊંચા મકાનો ખડકી નાખીએ છીએ, કારણ કે ધરતી સ્થિર છે. તો આ કોણ સ્થિર રાખતું હશે? કોઈ કહેશે ગુરુત્વાકર્ષણથી સ્થિર રહી છે, કોઈ કહેશે એવા પરિબળો છે બ્રહ્માંડના, એમાં સ્થિર રહી છે. જા હેડ તો થા. આ મારા ઈષ્ટદેવ, એમની ઈચ્છાથી આ ધરતી સ્થિર રહી છે અને એની ઈચ્છાથી ડોલાવી ડોલે છે. ક્યારેક ધરતી ડોલી ઉઠે, ક્યારેક ધ્રુજી ઉઠે, એમાં મારા ભગવાનની જ ઈચ્છા. આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, જુઓ તો ખરા કેટલા બધા તારા છે, કેટલા બધા નક્ષત્રો, ગ્રહો આકાશમાં છે, અસંખ્ય. માણસની બુદ્ધિ કામ ન કરી શકે એટલા બધા ગ્રહો, ઉપગ્રહો, તારાઓ આકાશમાં રાત્રે દેખાય છે અને એ બધા જ ફર્યા કરે છે. કોણ એને ફેરવતું હશે? અરે રોડ ઉપર 5-25 ગાડીઓની વ્યવસ્થા જાળવી હોય તોય ટ્રાફિક પોલીસ ઉભો રહે અને વારાફરતી હાથ ઊંચા નીચા કરે તોય અથડાઈ પડે છે. જ્યારે આકાશમાં તો જો અસંખ્ય ગ્રહો કેટલા બધા ફર્યા કરે છે. એને નિયમનમાં કોણ રાખતું હશે? મારા ભગવાનની જ ઈચ્છાથી જ એ થાય છે. જેના વરસાવ્યા મેઘ વરસે છે. વરસાદ કોણ કરે છે? આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે. સૂર્યનો તાપ પડે, એ તાપથી સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય, આકાશમાં જાય, ઉપર વાદળા બંધાય અને સાનુકૂળ પવનથી એ વરસે. જો બાષ્પીભવનથી જ વરસાદ થતો હોય ને તો વૈશાખમાં જ વરસાદ તૂટી પડવો જોઈએ. વધુ વધુ બાષ્પીભવન વૈશાખમાં જ થાય તાપમાં, અને બધી જગ્યાએ એક સરખો જ વરસાદ પડવો જોઈએ. પણ એમ કેમ નથી થતું? ક્યારેક દુષ્કાળ, ક્યારેક ધોધમાર. ભાગવતમાં છે, મદભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતેન્દ્રો દહત્યગ્નિ મૃત્યુશ્ચરતિ મદભયાત. ભગવાન કહે છે આ બધાના ઉપર અંકુશ હું રાખું છું અને મારા અંકુશથી જ, મારી ઈચ્છા પ્રમાણે જ વરસાદ વરસે છે. વળી જે ભક્ત એમ માનતો હોય કે જેની આજ્ઞાથી જ સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, ભગવાને આજ્ઞા કરી છે સૂર્યને અને ચંદ્રને સમયસર ઉગે, સમયસર આથમે. નહીં તો આપણે ક્યાં પગાર આપીએ છીએ? અરે ઘરમાં જરા પંખો ચાલુ કરો તો બંધ કર, બિલ વધુ આવે છે. લાઇટ વધારાની ચાલુ રાખી હોય તો ભડાક જઈને બંધ કરી આવે. એક ભાઈએ તો ઝઘડીને પોતાના ઘરમાં બાથરૂમમાં બીજે ત્રીજે બધા નાના ગોળા નંખાવી દીધા, બિલ બહુ આવે છે. તો ભગવાન જો બિલ મોકલતા હોત તો શું થાત? સૂર્યનું ચંદ્રનું લાઇટ બિલ મોકલ બેટા, હા લાખો વર્ષથી તારા માટે સગવડ રાખી છે, નહીં એનું બિલ નહીં કાંઈ. તો એ પછી શા માટે સૂર્ય ને ચંદ્ર આટલું બધું કામ કરે છે? ભગવાનની આજ્ઞા એ કરીને. પ્રભુએ આજ્ઞા કરી છે, એમની ઈચ્છા પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો ઉદય અને અસ્ત એના નિયમ પ્રમાણે થાય છે, જરાય ફેરફાર નહીં. આપણે મોડા પડીએ ઉઠવામાં, જાગવામાં, મંદિરે આવવામાં, ઓફિસ જવામાં, આપણી જવાબદારીઓમાં આપણે ગમે ત્યારે ગડબડ કરીએ. પણ સૂર્ય અને ચંદ્ર જુઓ એના નિયમ પ્રમાણે ક્યાંય ફેરફાર નહીં. કરોડો વર્ષ વીતી ગયા પણ એનો ઉદય અસ્ત ચોક્કસ ગતિ અને ગણતરી પ્રમાણે જ થયા કરે છે.
માટે જે ભગવાનની આજ્ઞાથી ચાલે છે. પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે. મોટા મોટા એન્જિનિયરો ભેગા થઈ અને બંધ બાંધે, અબજો રૂપિયાના ખર્ચે બાંધે ને ક્યાંક તૂટે, ક્યાંક ચીરાડો પડે, હાહાકાર મચી જાય. ત્યારે ઈશ્વરે આ સમુદ્રના પાણી, તમે દરિયા કિનારે જાઓ ને ત્યારે જોજો કે આમ તમે ઉભા હોય એના કરતા પાણી ઊંચું હોય છે, છતાં એ કેમ ધસી આવતું નથી. અને પૃથ્વી કરતા 10 ગણું અધિક જળ છે. પાણીની થપાટો લાગે તો પૃથ્વી તો બિચારી ક્યાંય જતી રહે, છતાં એ પાળ વિનાનું એ પાણી કોઈ બંધ વિના પણ કેવું ટકી રહ્યું છે, એની મર્યાદામાં જ રહે છે. આ બધા આશ્ચર્યો છે. બીજું એક આશ્ચર્ય મહાપ્રભુ કહે છે કે એક બિંદુમાંથી માણસ ઉત્પન્ન થાય છે. પથ્થરનું શિલ્પ બનાવવું હોય તો મોટો સારો મજબૂત પથ્થર જોઈએ. કાષ્ઠમાંથી શિલ્પ બનાવવું હોય તો એ પ્રમાણે મોટું કાષ્ઠ જોઈએ. જ્યારે માણસની રચના, ઉદ્ભવ એક બિંદુમાંથી થાય છે. આશ્ચર્ય છે. કોઈ ડોક્ટર કે કોઈ વૈજ્ઞાનિક જવાબ ના આપી શકે કે માતાના ઉદરમાં રહેલું બાળક, એનો પહેલો ધબકારો કોણ ચાલુ કરે છે, એના હૃદયનો પહેલો ધબકારો કઈ રીતે સ્ટાર્ટ થાય છે, કયું પરિબળ એના હૃદયને સ્ટાર્ટ કરે છે. કોઈની પાસે જવાબ નથી. ટેથેસ્કોપ મૂકીને બધા જાણી શકે કે હા હૃદય અંદર ચાલુ છે, પણ એને સ્ટાર્ટ કોણે કર્યું? એના માટે શું એને માને કઈ 2-4 પગથિયા કુદાવવા પડે છે કે કઈ આંચકા આપવા પડે? તમારે સ્કૂટર સ્ટાર્ટ કરવું હોય તો લાતથી આંચકા આપવા પડે. પણ માતાના હૈયામાં રહેલું એ નવસર્જન, એનું પહેલો જ હૃદયનો ધબકારો કઈ રીતે સ્ટાર્ટ થાય છે કોઈ જાણી શકતું નથી. આ બધું આશ્ચર્ય કોણ કરે છે? મને મળ્યા જે પરમાત્મા, એની ઈચ્છાથી જ આ બધા આશ્ચર્યો સર્જાય છે. અને ભગવાનના જ કર્યા આશ્ચર્યો થાય છે, પણ એ વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. એક હરિભક્તે શંકા કરેલી, આ બધા આશ્ચર્યો વચનામૃતમાં ગણાવ્યા મહાપ્રભુએ પોતે જ, એ તો સાચી વાત છે કે ભગવાનની ઈચ્છાથી થાય છે, પણ આ માણસ કેટલો બધો જુઓને કામ કરે છે. એક જગ્યાએ બેઠો બેઠો હજારો કિલોમીટર દૂરની વાત સાંભળે છે, વાતો કરે છે, આકાશમાં ઉડે છે,